नमस्कार दोस्तों, करुणा टॉक्स और समस्त महाजन के संयुक्त प्लेटफॉर्म पे आपका स्वागत है। दोस्तों, आज 20 मार्च मतलब कि वर्ल्ड स्पैरो डे, विश्व चकली दिन मनाया जा रहा है। राजकोट में एक ऐसी बढ़िया जगह पे मैं आया हूँ और आपको साक्षी करवाऊंगा, आपको उसके शरीक करवाऊंगा, जहां पर उसका नाम है वी मोहन बाल मंदिर, मतलब कि श्री वल्लभ कन्या केळवणी मंडल ट्रस्ट संचालित वी मोहन बाल मंदिर ढेबर रोड पे है राजकोट में। बहुत बढ़िया जगह है, इतनी सुकून वाली, इतनी शांति वाली जगह है। आप देख सकते हैं कई वृक्ष यहाँ पर हैं, कई पौधे यहाँ पर है, और बाल मंदिर है तो बालकों के लिए, चिल्ड्रन के लिए सब कुछ ये लगाया गया है। मैं ये आपको दिखा रहा हूँ। मैं आज यहाँ इसलिए आया हूँ कि यहाँ जो छोटे छोटे बाल मंदिर के बच्चे हैं, जो लड़कियां हैं, जो बच्चियां हैं, उन्होंने पर्यावरण के बारे में, स्पैरो के बारे में, चकली के बारे में एक निबंध लिखा था, तो उसमें से जिसका नंबर आया है तो आज इनाम वितरण है। वो सभी बच्चियां जो 2-3 दिन पहले हमारे करुणा टॉक्स में आई थी, करुणा फाउंडेशन पे आई थी और अपनी कृतियां रजू की, प्रस्तुत की थी, आज वो लड़कियां यहाँ पर है। वो स्पैरो बन के आई है, वो अभिनय गीत करेंगी, वो गाएंगी, वो कुछ बोलेंगी, मतलब स्पैरो के बारे में जो कुछ बात है, आज स्पैरो दिन है तो वो सब ये प्रस्तुत करेगी। और ये पूरा कार्यक्रम मैं आपको लेके जा रहा हूँ। आप देख रहे हैं अभी कि ये बच्चों के लिए जो चित्र बनाए गए हैं वो अभी आप देख सकते हैं। ये लड़कियां, ये छोटी छोटी बच्चियां जो स्पैरो बन के यहाँ बैठी है, वो परफॉर्म करने वाली है, वो भी आप देख सकते हैं। और यहाँ मैं अभी आया हूँ जहाँ पर ये प्रोग्राम होने वाला है, तो आप देख सकते हैं कि बच्चों के लिए कितनी व्यवस्था की गई है। जो मेहमानगण है वो भी है यहाँ उपस्थित है। तो आइए मैं आपको साक्षी करवाता हूँ, आपको रूबरू करवाता हूँ उस प्रोग्राम से।
નથી જડતી ગમે ત્યાં હવે, નથી જડતી ગમે ત્યાં હવે, હૈયે એની ડર સતાવે છે. જતી વેળાએ લુપ્ત થઈ જશે, જતી વેળાએ લુપ્ત થઈ જશે, જોઈએ કોણ એનું ઘર બચાવે છે. અત્રે ઉપસ્થિત સંસ્થાના નિયામક શ્રી હીરાબેન માંજરિયા, સેકન્ડરી તથા હાઈ સેકન્ડરી વિભાગના આચાર્ય શ્રી વર્ષાબેન, પ્રાથમિક વિભાગના આચાર્ય શ્રી ચેતનાબેન તથા અમારા બાળ મંદિર વિભાગના આચાર્ય શ્રી પંકજ રાઠાજા તેમજ આમંત્રણને માન આપીને આવેલા અતિથિ શ્રી નિલેશભાઈ તથા ડિમ્પલબેનનું હાર્દિક સ્વાગત કરું છું. આજના અતિથિ શ્રી નિલેશભાઈનો પરિચય આપું તો તેઓ પત્રકાર, લેખક, લોકગાયક તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મુલાકાતી અધ્યાપક તેમજ કવિકાર એવોર્ડ વિજેતા છે. તેમજ આપણા બીજા અતિથિ વિશેષનો પરિચય આપું તો ભારત સરકારના પશુપાલન વિભાગના સલાહકાર તેમજ કરુણા ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી વિઠ્ઠલભાઈના ધર્મપત્ની ડિમ્પલબેન કે જે બાળ મંદિર વિભાગમાં ભૂતપૂર્વ શિક્ષિકા તરીકે તેને ફરજ બજાવી છે. અત્રે ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવોનો વિશ્વ ચકલી દિવસની શુભેચ્છા બાળ મંદિરની નાની નાની વિદ્યાર્થીઓ પાઠવશે. બાળકો તાળીઓ પાડો. ચાલો તાળીઓનો પડઘાટ આપણે ઉત્સવમાં કરીએ. આપણે જાણીએ છીએ કે આજના આ સમયમાં વિજ્ઞાન ટેકનોલોજી જેમ આગળ વધે છે આપણા પર્યાવરણને તે નુકસાન પણ પહોંચાડે છે. મોબાઈલના ટાવરના લીધે રેડિયેશનના લીધે પક્ષીના બચ્ચાને ઈંડામાંથી બહાર આવતા 10 થી 15 દિવસનો સમય લાગતો જે સમય હવે વધીને 30 દિવસનો થઈ ગયો છે. તેમજ ઉદ્યોગોને કારણે હવામાં પ્રદૂષણ પણ ફેલાય છે. પરિણામે પક્ષીઓની સંખ્યા છે તે ઘટતી છે. તેના વિશે જાગૃતિ લાવવા માટે 20 માર્ચ 2010 મોહમ્મદ દિલાવરે ચકલી દિવસની ઉજવણીની જાહેરાત કરી. તે દિવસથી 20 માર્ચ ચકલી દિવસ તરીકે ઉજવાય છે. બાલવાટિકાની વિદ્યાર્થીનીઓ ચકલી દિવસના નિમિત્તે તેમના ચકલીના વિચારો રજૂ કરશે. ભાર્ગવી બાળક. મારું નામ છે બાળક રાકેશન દીપા. હું બાળાને સ્કૂલમાં અભ્યાસ કરું છું. ચક્કી બોલ ચક્કી બોલ મારી સાથે રમવા આવડો કે નહીં આવડો કે નહીં અને બધે ચકલી તો પીવે છે. ચકલી બહુ સરસ આવવાની ખુશી છે. ચકલી દીકરી અવાજ કરે છે. ચકલી નાનો અને સુંદર પંખી છે. ચકલી દાણા અને જોડા ખાય છે. ચકલી પીળા રંગની હોય છે. ચકલીનો માળો ઘાસ મૂકીને રમાય છે. દર વર્ષે 20 માર્ચે ચકલી દિવસની ઉજવણી કરવામાં આવે છે. હવે આપણે આસપાસ ચકલી જોવા મળતી નથી કારણ કે આપણા ઘરની બીજી નજીક છે. એને લેવા માટે સ્થાન મળતું નથી. આપણે એને બધા માટે પ્રયત્ન કરવો જોઈએ. આ દિવસનો હેતુ ચકલીમાં થતા ખર્ચાતા નીચે લોકોમાં જાગૃતિ લાવવાનો છે. હવે દર વર્ષે 20 માર્ચે ચકલી દિવસની ઉજવણી કરવામાં આવે છે. કોરોના ફાઉન્ડેશનના સહયોગથી આપણા બાળમંદિરમાં જે માળો આપે તેને આપણા ગામમાં રાખી અને ચકલી બચાવી. ખૂબ સરસ ભાર્ગવી. હવે પૂજાના સાધ્ય તે આપણને થોડુંક કહેશે. નમસ્તે, મારું નામ સાગર
ધીરુભાઈ કુદરતે આજે ચકલી વિશે વાત કરી. ઓડિયામાંથી પ્લેટની સવારી માળા કરે કોંગ્રેસને કાઢી ચકલીઓ કઈ રીતે કરે ખીચડી ચકલીઓ કઈ રીતે કરે ખીચડી જુઓ બાજરી ના કોઈ ડરી તે જુઓ તેવ બાટે અને ચકલીઓ કઈ રીતે કરે ખીચડી ચકલીઓ કઈ રીતે કરે ખીચડી. ખૂબ સરસ પ્રત્યાબેન. હવે બાળકો બાળગીત ગાવું છે. ચકલીબેનનું બાળગીત ગાવું છે ને તો હું શ્રી મીનાબેન તેમજ રૂપાલીબેનને વિનંતી કરું કે બાળકોને ચકલીબેનનું ગીત સંભળાવે તેમજ અભિનય કરાવે. તો બધા બાળકો સરસ સરસ અભિનય કરજો. બાળકો તમને બધાને ચકલી બહુ જ ગમે છે ને? મને પણ બહુ ગમે ચકલી. આપણી ચકલી રમવા બોલાવી છે. રમવા બોલાવ છે ને? તો જો બાળ ગીત છે એટલે હું ગાઈ લઉં પછી સાંભળીને તમારે ગાવાનું છે. અને રૂપાળી ટીચર અભિનય કરે એ બધાએ સરસ અભિનય કરવાનો. તો આટલી બધી ચકલીઓ રમવા આવશે આપણી સાથે હો. તો સાંભળીને ગાવાનું. મારા પાડા પછી તમારે ગાવાનું. ચાલો. મારી સાથે રમવા આવશો કે નહીં? આવશો કે પહેરવાની સાડી મોર પીછાવાળી ઘાઘરો આપીશ તમને ચકી બેન મારી સાથે રમવા આવશો કે નહીં? આવશો કે ચણ ચણજો ચી ચી કરજો પીવાને પાણી આપીશ તમને ચકી બેન મારી સાથે રમવા આવશો કે નહીં? આવશો કે નહીં બોલશે મારી રડશે
કે નહીં ચકી બે મારી સાથે રમવા આવશો કે નહીં આવશો કે અભિનય તમારે કરવાનો છે. કરશો ને બધાએ? સરસ. પછી જોજો કેટલી ચમકી આવે છે એ જોવાનું છે હો આપણે. અંકિતમાં કેટલી ચમકી આવે છે પછી એનાથી પેટર્ન શીખવાનું છે. શું શીખવાનું છે? એક કરતા એક ચમકી છે એ પછી એનાથી વાત થતી જાય છે. તો એ તમારે જોવાનું છે, સાથે સાથે અભિનય પણ કરવાનો છે. ચાલો બાળકો, પહેલા આપણે પ્રાથમિક સાંભળ્યું, પછી અંક ગીત સાંભળ્યું. હવે એવું સરસ વાર્તા ગીત સાંભળવું. તો હું શીતલબેનને વિનંતી કરું કે બાળકોને ચકલીબેનનું વાર્તા ગીત સંભળાવે. જો કોઈ ચકલીબેનની વાત બધાએ સાંભળી છે ને, આજે આપણે વાર્તા ગીત ગાવાનું છે. હું ગાઉં છું એ રીતે બોલવાનું અને પછી મારી સાથે ગાવાનું છે અને સરસ અભિનય પણ કરવાનો છે. ચલો હવે જો આ મેડમ છે એ પણ આપણી સાથે જોડાઈ છે. આપણે બધા સાથે અભિનય કરશું. એક ધરતી ચરતીને એક ચટ્ટા નાણા, એક ધરતી ચરતીને એક ચટ્ટા નાણા, દિવસ
વાત છે ભાઈ એક દિવસની વાત છે ભાઈ એક દિવસની વાત છે ભાઈ એક દિવસની વાત છે ભાઈ ચક્કીની પંચાત છે ભાઈ ચક્કીની પંચાત છે ભાઈ ચક્કીની પંચાત છે ભાઈ ચક્કીની પંચાત છે ભાઈ ચક્કી કરે ચક્કાએ તું જા 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 આવ નહીં જીવ નહીં તારી સાથે થોડું નહીં આવ નહીં જીવ નહીં તારી સાથે થોડું નહીં ઊંચે બાવલામાં ઊંચી ઊંચી જાઓ ઊંચે ઊંચે બાવલામાં ઊંચી ઊંચી જાઓ દિવ્યની સારા લાવે ચક્કારા દિવ્યની સારા લાવે ચક્કારા લાવે ફૂલ લાવે લાવે મોતી તારા લાવે ફૂલ લાવે લાવે મોતી તારા ચક્કાનું બંધાણી મળવે ચક્કી રાણી ચક્કાનું બંધાણી મળવે ચક્કી રાણી જીવન રંગોળી એ તો ગાય મીઠા ગાણા જીવન રંગોળી એ તો ગાય મીઠા ગાણા એક પત્તી ચક્કીને એક પત્તા રાણા એક પત્તી ચક્કીને એક પત્તા દિવસ ગુજારે તેને ઉપસાણા દિવસ ગુજારે તેને ઉપસાણા એક પત્ની એક પત્તા એક પત્ની એક પત્તા એક પત્ની એક બાળકો મજા આવી ને અને આજે તો એમ લાગે છે કે ટીચર ફરી વખત આપણે આવી ગયા હોય એને જો મજા આવી એટલે એમ થયું કે ચાલો હું અભિનય કરું વાર્તા ગીતમાં હવે આપણે જો પેલા સુસંગનું કાઢ્યું પછી અંક ગીત અને વાર્તા ગીત હવે એવું સરસ અભિનય ગીત તમારે જોવું છે તો આપણા બાલવાટિકાની વિદ્યાર્થીઓ એવું સરસ ચકીબેનનું અભિનય ગીત લઈને આવે છે તો બધા બાળકો સરસ રીતે નિહાળજો જો બાળકો આપણે હમણાં બાદબાકીનું ગીત જોયું ને એમાં 1 થી 5 અંક હતા પણ અત્યારે જે આપણે ગીત જોયું ને એ 1 થી 10 અંકનું ગીત છે આપણે શરૂઆતમાં 1 થી 10 કરતા હોય ને તો 1 થી 10 અંકનું ગીત છે અને દરેક ચકલી જુદું જુદું કામ કરે છે પેલી ચકલી અલગ કામ કરશે બીજી ચકલી અલગ કામ કરશે એ બધા પોતાના સાધન લઈને ત્યાં બેઠી બેઠી પોતાનું કામ કરશે એવું સરસ મજાનું ગીત આપણે સાંભળવાનું છે આમાં તમારે શાંતિથી બેઠા બેઠા સાંભળશો તો બધી ચકલી શું કામ કરે છે એ બહુ સરસ તમને દેખાશે બરાબર અરે વાહ જો આ ચકલી રૂપે કેટલી બધી આપણે રમવા બોલાવી છે બાળકો હમણાં અને બહુ મજા પડી ગઈ આપણું ગીત સાંભળીને તો આટલી બધી ચકલી રમવા આવી છે આપણી સાથે અરે વાહ બધી ચકલીઓ તો બહુ સરસ રમે છે અરે વાહ ખૂબ તો કે 1 થી 10 અંક લખેલી ચકલી છે ને બાળકો પોતાની જગ્યાએ ગોઠવાઈ ગઈ છે
તો આવું સરસ આપણે ગીત સાંભળજો બાળકો. એક મજાનો માળો એમાં દસ્તકીઓ રહેતી હતી. એક મજાનો માળો એમાં દસ્તકીઓ રહેતી હતી. હો ચકલી ચી ચી ચી. હો ચકલી ચી ચી ચી. ચકલી ચોખા ખાંડે, ચકલી ચોખા ખાંડે, બીજી મગડા ભરડે, બીજી મગડા ભરડે. ત્રીજી બેઠી કરે કડાકા, ત્રીજી બેઠી કરે કડાકા. ચોથી ચોખા ચાળે, ચોથી ચોખા ચાળે, ચોથી ચોખા ચાળે. હો ચકલી ચી ચી ચી. હો ચકલી ચી ચી ચી. એક મજાનો માળો એમાં દસ્તકીઓ રહેતી હતી. એક મજાનો માળો એમાં દસ્તકીઓ રહેતી હતી. હો ચકલી ચી ચી ચી. હો ચકલી ચી ચી ચી. પાંચમી ઓરે ખીચડી, પાંચમી ઓરે ખીચડી, પાંચમી ઓરે ખીચડી. છઠ્ઠી ચમચમ નાચે, છઠ્ઠી ચમચમ નાચે, છઠ્ઠી ચમચમ નાચે. સાતમી બેઠી શાક સવારે, સાતમી બેઠી શાક સવારે. આઠમી હજુરે મૂકે, આઠમી હજુરે મૂકે. હો ચકલી ચી ચી ચી. હો ચકલી ચી ચી ચી. એક મજાનો માળો એમાં દસ્તકીઓ રહેતી હતી. એક મજાનો માળો એમાં દસ્તકીઓ રહેતી હતી. હો ચકલી ચી ચી ચી. હો ચકલી ચી ચી ચી. નવમી હીર ભરી લાવે, નવમી હીર ભરી લાવે. દસમી દમ બિરાવે, દસમી દમ બિરાવે. કહો ખીચડી લઈ ગઈ છે, કહો ખીચડી લઈ ગઈ છે. કોણ રમે કોણ જમે, કોણ રમે કોણ જમે. ચકલી ચી ચી ચી. હો ચકલી ચી ચી ચી. હો ચકલી ચી ચી ચી. લા 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 મજા આવી બાળકો? કેટલી ચકલીઓ હતી? તમે એના કામ યાદ રહ્યા? પેલી ચકલી શું કરતી હતી? બીજી ચકલી, અરે વાહ, ત્રીજી ચકલી શું કરતી હતી? કડાકા એટલે શું? વાતો કરતી હતી તમારી છે. તમને વાતો કરી ગમે ને? હા, સરસ. ચોથી ચકલી ચોખા ચાળતી હતી. અરે વાહ, સરસ. પછી પાંચમી ચકલી શું કરતી હતી? હા, અને છઠ્ઠી શું કરતી હતી? અરે વાહ, સાતમી ચકલી
શાળા સવારતી હતી અને 8મી ઊંઘી ગઈ હતી. પછી 9મી શું કર્યું? નીર ભરી. નીર એટલે પાણી. તો એ પાણી ભરીને આની ભરે અને 10મી ચકલી તો મોટી ચકલી હતી હો. એટલે એ તો દમ ભેળાયો અને આને પૂછી લીધું કે ખીચડી થઈ ગઈ છે કે નહીં. એને પૂછ્યું ને એ બધી ચકલીઓ કીધું ખીચડી તો થઈ ગઈ છે પણ હવે કોણ આવે કોણ જમે ખીચડી એવું પૂછ્યું ને તો શું કીધું મોટી ચકલીએ કે જેને કામ કર્યું હોય ને એને જમવાનું હોય અને જે ચકલીઓ કામ નથી કરતી એ રમવાનું હોય એવું કીધું ને. તો આવું 10 અંકનું ગીત કેવું સરસ મજા આવી ગઈ ને. આપણા હોસ્ટેલ વિભાગના રેક્ટર શ્રી ગીતાબેનનું હાર્દિક સ્વાગત કરું છું. તાળી પાડો. આજે ચકલી દિવસની ઉજવણીના અનુસંધાને સવારે અમે ચકલી વિષયના નિબંધ સ્પર્ધાનું આયોજન કરેલ. તેમાં બાલવાટિકાના ચારેય વર્ગના બાળકોએ ભાગ લીધો. તેમાંથી વર્ગ પ્રમાણે 1 થી 3 નંબર આપેલા છે. તો સૌપ્રથમ નિલેશભાઈને વિનંતી કરે કે અમારા પ્રથમ વિજેતા બાળકને પ્રોત્સાહિત કરે. ઈવા ગૌરવભાઈ નાગરાણી. ત્યાર પછી ભાર્ગવી સંદીપભાઈ કાળે. ચાલો બાળકો તાળી પાડો. ઈવા ત્યારબાદ પિંપલબેનને વિનંતી કરું કે વિજેતા બાળકોને પ્રોત્સાહન કરે. એરોના યોગેશભાઈ ગુજરાતમાં વૈજયની ધર્મેશભાઈ રામપરા. ચલો બાળકો આપણે તાળી પાડવાની છે. ત્યારબાદ સંસ્થાના નિયમક શ્રી હીરાબેનને વિનંતી કરું કે દ્વિતીય વિજેતા બાળકોને પુરસ્કૃત કરી. અનન્યા આશીષભાઈ ચૌહાણ. જીલ નિકુંજભાઈ વણઝારિયા. અમે ક્યારેય સ્પર્ધાનું આયોજન કરેલું નથી. આ પહેલી વખત બાળકો માટે આ ચકલી સ્પર્ધાનું આયોજન કરેલું. પણ બાળકોએ ખૂબ સરસ લખેલું છે કે થોડીક વાર એમ થયું કે કોને નંબર આપવો એમ. બધા બાળકો ખૂબ સરસ ઘરેથી તૈયારી કરીને આવેલા. શ્રી પંકજભાઈને વિનંતી કરે દ્વિતીય વિજેતા બાળકોને પુરસ્કૃત કરે. રાણી દીપકભાઈ ડોડિયા, પ્રિયતિબા નિશાળસિંહ ચુડાસમા. શ્રી લતાબેનને વિનંતી કરે છે દ્વિતીય વિજેતા બાળકોને પુરસ્કૃત કરે. પૂર્વી રાજેશભાઈ ગોરવાડિયા. શ્રી ચેતનાબેનને વિનંતી કરું કે બાળકોને પુરસ્કૃત કરે. વિશ્વા દીપેશભાઈ સાપરિયા. શ્રી ગીતાબેનને વિનંતી કરું કે
બાળકોને પુરસ્કૃત કરેલ સિદ્ધિ સંજયભાઈ થાનકી, પ્રિયંકા જીગેશભાઈ વાઘેલા. બાળકો ગીત જોઈને મજા આવે છે ને? હે? તમે બધાએ ખૂબ સરસ લખ્યું, એટલા ગીત લખી છે તમને હો. આભારી તમે કરુણા ફાઉન્ડેશનના સહયોગથી વિમોહન બાળ મંદિરના 450 બાળકોને ચકલી દિવસ નિમિત્તે ચકલીના માળા આપીને બાળકો દ્વારા તેના પરિવારમાં પર્યાવરણ જાગૃતિ લાવવાનો પ્રયાસ કરીશું. મંચસ્થ મહાનુભાવોને વિનંતી કરીશ કે ચારેય વર્ગના પ્રતિનિધિઓને ચકલીના માળા આપશે. શ્રી હીરાબેનને વિનંતી કરે છે. નિલેશભાઈ વિનંતી કરે છે બાળકોને ચકલીના માળા. ટીમભાઈને વિનંતી કરે છે બાળકોને ચકલીના માળા. સંસ્થાના નિયામક શ્રી હીરાબેનને વિનંતી કરે છે આપણી સંસ્થાનો પરિચય આપો. વિશ્વ ચકલી દિવસ નિમિત્તે આપણા કાર્યક્રમને માન આપી અત્રે ઉપસ્થિત માનનીય શ્રી નિલેશભાઈ પંડ્યા, ડિમ્પલબેન, બધા વિભાગના આચાર્યશ્રીઓ, સ્ટાફ મિત્રો અને નાની સુંદર મજાની ચકલી જેવી દીકરી તમે બધા હું હાર્દિક થઈ ગયું. ઇનામ વિતરણ નાની નાની દીકરી ચકલી બહુ સરસ અભિનય આપ્યો દીકરીઓ અને એમને તૈયાર કરેલ સ્ટાફ મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. નિલેશભાઈ, આ સંસ્થાનો પરિચય આપો તો સંસ્થાની સ્થાપના સમયનો ઇતિહાસ બહુ ઉજ્જવળ છે. આઝાદીની પહેલા આઝાદીના ઉત્સાહ એટલે કે 1946માં આ સ્થાપના અને આ મકાનો તો પછી લઈને રાષ્ટ્રીય જે ઐતિહાસિક સ્થળ છે રાષ્ટ્રીય ત્યાં નાના પાયે આ સંસ્થાની શરૂઆત થઈ. સંસ્થાએ પોતાની જમીન ખરીદી અને આ સ્થળ ઉપર આવ્યા. સ્થાપનાના પાયામાં બહુ ત્યાગી વ્યક્તિઓ છે અને મહાન વ્યક્તિઓ છે. એટલે અમે કહી શકીએ કે આ સંસ્થા એક તપોભૂમિ છે. સંસ્થાના સ્થાપક ઢેબરભાઈ, આપણે આ સંસ્થાગતો જે રોડ પસાર થાય છે ઢેબરભાઈ, એ ઢેબરભાઈ જે એકદમ ગાંધીયન વ્યક્તિ હતા, બહુ મોટા લોકસેવક હતા અને આઝાદી પછી સૌરાષ્ટ્રના પ્રથમ સીએમ હતા. એ જ રીતે ભક્તિબા દેસાઈ અને દરબાર ગોપાલદાસ દેસાઈ દેશમાં જેમનું ત્યાગી રાજવી દંપતી તરીકે ગણના થઈ છે, જેમનું નામ લેવાય છે ભક્તિબા દરબાર સાહેબ અને નિવરભાઈને સૌરાષ્ટ્રમાં જે સમયે કન્યા કેળવણી સાવ હતી જ નહીં ત્યારે એક સારી આદર્શ સંસ્થા સ્થાપવાનો વિચાર આવ્યો અને એ સમયે રાજકોટનો પ્રખ્યાત દાનવીર કુટુંબ વિરાય એમનું પ્રથમ ડોનેશન હતું અને પછી તો સતત રહેતો અને સંસ્થા વિકસતી રહી. બહુ નાના
કર્યા તે બદલ વિમોહન બાલ મંદિર પરિવાર વતી ખૂબ ખૂબ આભાર માનું છું. ફરી એક કાવ્ય પંક્તિ યાદ આવે છે. મૂળભૂત ઉદ્દેશો જાળવી રાખે છે. વધારે બહુ નથી કહેવું. બાળકો અને શિક્ષકોને ખૂબ ખૂબ અભિનંદન અને વડીલોને પ્રાર્થના કરું છું ઈશ્વરના આશીર્વાદ અમારા ઉપર ઉતરે કે આ સંસ્થા હજુ દિવસે ને દિવસે આગળ વધતી રહે, કેમ કે સંસ્થાને 78 વર્ષ થઈ ચૂક્યા છે અને વર્ષો સુધી આ સંસ્થા સરસ રીતે ચાલતી રહે એવા ઈશ્વરના આશીર્વાદ અમારા ઉપર ઉતરે. આભાર. થેન્ક યુ વેરી મચ. હું શ્રી વર્ષાબેનને વિનંતી કરીશ કે તેઓ પ્રસંગોચિત ઉદ્બોધન કરશે. નમસ્તે. શ્રી કવિભાઈ હિરણ કન્યા વિદ્યાલયના આચાર્ય તરીકે કવિભાઈ વિદ્યાલયમાં હું 24 વર્ષથી ફરજ બજાવી રહી છું. ખાસ કરુણા ફાઉન્ડેશનનો ભૂતપૂર્વ એક કાર્યક્રમ અમે પણ અનુભવેલો હતો. અમારી શાળાને હમણાં જ 2023-24 નો બેસ્ટ સ્કૂલનો એવોર્ડ રાજકોટ કક્ષાનો મળેલો. ત્યારે પણ કરુણા ફાઉન્ડેશન તરફથી અમને આ જ પ્રોત્સાહન આપવામાં આવ્યું. આ જ કાર્યક્રમનો દોર અમે પાયાથી આજે શરૂ કર્યો કહેવાય, કારણ કે અમારી સંસ્થાનો પાયો એટલે બાલમંદિર વિભાગ. પંકજબા છે એ છોડ બનાવે છે, રોપે છે, બી મૂકે છે. ચેતનાબેન છે એ અમારા પ્રાથમિક વિભાગના આચાર્ય છે. એ વ્યવસ્થિત રીતે એ છોડને ઉછેરે, પ્રોત્સાહન આપે, સાથે સાથે ખાતર, પાણી અને જે જરૂરિયાતની વસ્તુ હોય એ આપે અને સાચા અર્થમાં એ વટવૃક્ષ બને, એના ફળ ખાવાનો યશ અમને કડીબાઈ કન્યા વિદ્યાલયના ધોરણ 9 થી 12 ના પરિણામના મળે છે. અને ખાસ આ સંસ્થામાં જે તમે કુદરતી વાતાવરણ જુઓ તો કરુણા ફાઉન્ડેશન તરફથી જે કુદરતને બચાવવા માટેનો કાર્યક્રમ ચાલી રહ્યો છે એ અમારા પાયામાં જ છે. અમારી સંસ્થામાં નેચર ક્લબ ચાલી રહી છે, ઇકો ક્લબ ચાલી રહી છે, જેના અંતર્ગત અમે વિદ્યાર્થીઓને વર્ષમાં 2 વાર પ્રતિબંધ પાર્ક મુલાકાતે પણ લઈ જઈએ છીએ. આજ દીકરીઓ હજી 10 વર્ષ પછી વિદ્યાલયમાં આવશે ત્યારે એ લોકોને આજનો દિવસ ખાસ યાદ રહેશે કે અમે જ્યારે નાના હતા ત્યારે અમે ચકલી દિવસની ઉજવણી કરી હતી અને એ જ વિદ્યાર્થીઓ બર્ડ વોચિંગમાં જશે ત્યારે એમનું એ મેચ્યોરિટી સાથેનું કામ શરૂ રહેશે. ખાસ નિલેશભાઈ આપનો ખૂબ ખૂબ આભાર. અને આજના આ કાર્યક્રમમાં તમામ વિભાગના હેડ અમે હોવા છતાંય અમારી સંસ્થાના પાયામાં સાકળ જોડાયેલી છે કે સાકળની પહેલી કડી પંકજબા છે, તો બીજી કડી ચેતનાબેન છે, આગળની કડી એક એક સ્ટેપ વાઇઝ છે નીતાબેન પણ છે. એ જ રીતે ડિમ્પલબેન અમારા ભૂતપૂર્વ શિક્ષક છે અને અમે જ્યારે આ સ્કૂલમાં જોઈન થયા ત્યારના એ શિક્ષક કરતા અમને વિદ્યાર્થી વધારે લાગ્યા છે. થેન્ક યુ પંકજબા. હું શ્રી ચેતનાબેનને વિનંતી કરીશ કે પ્રસંગોચિત ઉદ્બોધન કરશે. કરુણા ફાઉન્ડેશન અને વિમોહન બાલ મંદિરના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ વિશ્વ ચકલી દિન નિમિત્તે આજના કાર્યક્રમમાં આવવાની ખૂબ મજા પડી અને આ નાની નાની ચકલીઓને જોવાની, એમની અભિવ્યક્તિને માણવાની વિશેષ મજા આવી. સૌ પહેલા તો થેન્ક યુ પંકજમાં અમને ઇન્વાઇટ કરવા માટે. એવું કહેવાય છે કે ઘર આંગણાના પક્ષીઓ છે એમાંથી ચકલી છે એને માણસ વધારે ગમે છે. ઝાડ ઉપર પક્ષીઓ બધા માળા બાંધે પણ ચકલી છે એટલે ઘરની અંદર જ માળો બાંધવાનો પસંદ કરે. પછી ગોખલો હોય કે મીટર હોય, લાઈટનું મીટર હોય કે અભેરાય હોય, આવા ખૂણા ખચરા ગોતીને જ એને માળો બાંધવાનું ગમતું હોય છે. તો જ્યારે અત્યારના સમયમાં ચકલીઓ લુપ્ત થતી જાય છે ત્યારે વિમોહન બાલ મંદિરની આ નાની નાની દીકરીઓએ આપેલો મોટો સંદેશ સમાજને ખૂબ ઉપયોગી અને માર્ગદર્શક બની રહેશે. એવું માનવામાં આવે છે કે જે બાળકને બોલતા ન આવડતું હોય એ બાળકને બોલતા મોડું શીખતા હોય એ બાળકના મોઢામાં ચકલી બોલાવડાવે, ચીચી કરાવડાવે ને એ બાળક જલ્દી બોલતા શીખી જાય છે. અને ચકલીનો ચીચી અવાજ છે ને એ બાળકની યાદ શક્તિ વધારે છે એવું એક તારણ છે અને માન્યતા છે.
તો આજે ખૂબ આ દીકરીઓની અભિવ્યક્તિ માણવાની મજા પડી. સૌને આચાર્ય શ્રી પંકજભાઈ, સ્ટાફને, નાની નાની ટીંગલીઓને અને ખાસ નિલેશભાઈ, ડિમ્પલબેન બધાને ખૂબ ખૂબ અભિનંદન અને અમને આમંત્રિત કરવા માટે આભાર. થેન્ક યુ. હું શ્રી ડિમ્પલબેનને નમ્ર વિનંતી કરું કે પ્રસંગોથી ઉદ્બોધન કરે. નમસ્કાર. અહીંયા બેઠેલા બધા જ મારા ગુરુ સમાન છે, કેમ કે મેં અહીંયા ભૂતકાળમાં જોબ કરેલી સર્વિસ કરતી ત્યારે આ ભૂલકાઓ સાથે એકદમ હળીમળી અને મારી જાણે હું બાળકો એવી રીતે હું કરતી. અને અહીંયા મારા રહેલા કૃષ્ણાબેન અને મીનાબેન મારી સાથે જ હતા ટીચરમાં. અત્યારે જ્યારે હું સર્વિસ કરતી ત્યારે મને ભવિષ્ય મારું ભૂતકાળ હતું, પણ અત્યારે મેં સર્વિસ છોડી દીધી છે મારા સંજોગો હિસાબે. પણ અત્યારે હું આવી તો મને એવું લાગે છે કે હું અહીંયા અત્યારે સર્વિસ મારી ચાલુ છે. તો આપનો ખૂબ ખૂબ આભાર કે તમે મને અહીંયા બોલાવી અને આટલું માન આપ્યું અને આ બાળકો સાથે મને આટલી વાર સમય વિતાવવાનો મોકો આપ્યો. ખૂબ ખૂબ આભાર. અને આ છોકરીઓ નાની દીકરીઓએ ચપલો બની અને આપણે 20મી ચકલી દિવસની ખૂબ સુંદર રીતે ઉજવણી કરી. તો આપનો ખૂબ ખૂબ આભાર. અને આપ પણ આપના ઘરે જઈ ઝાડ ઉપર ચકલીનો માળો બાંધજો અને પાણીનું કુંડું મૂકજો. અત્યારે ખૂબ ગરમી પડે છે, તો આપણને પાણીની તરસ લાગે છે ને, તો નાની નાની ચકલીઓને, પંખીઓને પાણીની તરસ લાગે ને બાળકો, તો આપણે એને પીવા માટે પાણીના કુંડા ભરવાના અને ચકલીઓ માટે બળફીગર મૂકવાનું, એમાં દાણા નાખીને કરશો ને બધા લોકો કરજો. ઘરે જઈને ચકલીનો માળો બાંધજો અને પીવા માટે પાણીનું કુંડું મૂકજો. બધા બાળકોને નમસ્કાર. હું બાલ મંદિરના આચાર્ય શ્રી પંકજભાઈને નમ્ર વિનંતી કરું છું ઉપસ્થિત મહેમાનોનો આભાર દર્શન કરશે. આભાર દર્શન થતા પહેલા એક વાત કરું તો નિલેશભાઈ, અત્યારે શહેરી વિસ્તારમાં સિમેન્ટ અને કોન્ક્રીટના જંગલો ખડકાઈ રહ્યા છે, ત્યારે રાજકોટની મધ્યમાં અતિ ગીચ વિસ્તારમાં પ્રાકૃતિક વાતાવરણનું વિસ્તરણ કરેલી એક વિદ્યાલય, તે વલ્લભ કન્યા કેળવણી મંડળના નામે ચાલતી સંસ્થા કે જ્યાં પગ મૂકતા જ પ્રાકૃતિક સૌંદર્યનો આપણને અનુભવ થાય છે. અને આ અમારી જે સંસ્થા છે એના જુદા જુદા વિભાગો, બાલ મંદિર, પ્રાથમિક શાળા, હાઈસ્કૂલ વિભાગ અને હોસ્ટેલ વિભાગ, તે બધાનો સમન્વય કરીને જે આ મંડળ સંચાલિત જે સંસ્થા છે એનું અમારું બાલસોયું નામ છે વિદ્યાલય. બધા તેમને વિદ્યાલયના નામથી જ ઓળખે છે. અને વિદ્યાલયમાં પ્રવેશતા જ આજના દિવસના અનુસંધાને મને કવિ શ્રી રમેશ પારેખની એક કાવ્ય પંક્તિ યાદ આવે છે. તારો વૈભવ રંગ મહેલ, નોકર ચાકરનું ધાડું. તારો વૈભવ રંગ મહેલ ને નોકર ચાકરનું ધાડું. મારે આંગણે ચકલી બેસે એ મારું રજવાડું. મારે આંગણે ચકલી બેસે એ મારું રજવાડું. પરંતુ નિલેશભાઈ, હું એ પંક્તિમાં થોડુંક ટ્વિસ્ટ લાવવા માંગુ છું, થોડોક ફેરફાર કરવા માંગુ છું કે તારો વૈભવ રંગ મહેલ ને નોકર ચાકરનો ધાડું. મારા વિદ્યાલયને આંગણે ચકલી બેસે એ મારું રજવાડું. આજે 20મી માર્ચ વિશ્વ ચકલી દિવસની અમારા વિમોહન બાલ મંદિરના ભૂલકાઓએ ઉજવણી કરી. તેમાં કરુણા ફાઉન્ડેશનના નામાંકિત પત્રકાર તેમજ એવોર્ડ વિજેતા શ્રી નિલેશભાઈ પંડ્યા ઉપસ્થિત રહ્યા અને બાળકોને પ્રોત્સાહન આપ્યું. તેમજ કરુણા ફાઉન્ડેશનના પ્રમુખ મિતુલભાઈ ના ધર્મપત્ની ડિમ્પલબેન પણ ઉપસ્થિત રહ્યા અને બાળકોને પ્રોત્સાહિત કર્યા. તેમજ કરુણા ફાઉન્ડેશનના સહયોગથી વિમોહન બાલ મંદિરની 450 દીકરીઓને આપણે
પર્યાવરણ જાગૃતિ લાવવાના હેતુસર ચકલીના માળા આપી શકશું એ માટેની જે ગોઠવણ કરી આપી તે બદલ કરુણા ફાઉન્ડેશનનો વિમોહન બાલમંદિર પરિવાર વતી આભાર માનું છું. અતિ વ્યસ્તતા વચ્ચે હર હંમેશની જેમ અમારા નાનકડા ભૂલકાઓને પ્રોત્સાહિત કરવા ઉપસ્થિત જ હોય. તે ઉપરાંત અમારા હાઈસ્કૂલના આચાર્ય શ્રી વર્ષાબેન, પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી ચેતનાબેન, હોસ્ટેલ વિભાગના રેક્ટર શ્રી નીતાબેન પણ ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા. તે બદલ વિમોહન બાલમંદિર પરિવાર વતી ખૂબ ખૂબ આભાર માનું છું. ફરી વિમોહન બાલમંદિરના બાળકો દ્વારા પર્યાવરણ જાગૃતિ લાવવાના એક નવા વિચાર સાથે કરુણા ફાઉન્ડેશનના પ્લેટફોર્મ પર ફરી મળીશું. ત્યાં સુધી રજા લઈએ. હેવ અ નાઇસ ડે. થેન્ક યુ.